કેટલા શાંતિ છે બેટા. ડુમ ડુમ તેણે મારું નામ વિક્રમ છે અને આજે છે 365 દિવસ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 43. તો બસ ભાઈ ગાડી બાર ચાલુ કરી છે અને થોડી વાર ખાડીએ પછી નીકળીએ અને ત્યાં સુધીમાં તમને એક મસ્ત વસ્તુ દેખાડું. જે વસ્તુ છે આ તો ભાઈ એકચ્યુઅલીમાં કાલે ગયેલી જાનમાં ગયેલી શંકરની ગાડી ગયેલી વળતે લઈને લગભગ ગાંધીનગર ગયેલી. તો આ બધું સીન છે. આટલું બધું ફૂલને બધું નીકળી ગયું. બાકી તમને અહીંયા ફોટો મૂકી આપીશ. તો આવી ગઈ લાગતી હતી ગાડી જાનમાં. ગમે એક વાર જાનની ગાડી છે ને એમ દેખામાં લાગે તો મસ્ત. તો દોડાવી પડશે છે બધા 4 બાગને બધું છે તો દોડાવી પડશે નહીં તો દોડાય કરશે ભાઈ. બસ નીકળી જાય યાર. અને ભાઈ મેં કહેતો ને કે ગાડી સર્વિસ કરીને આવી ના તમને નહીં ને ગાડી સર્વિસ કરીને આવી ને ભાઈ એન્જિન એટલું મસ્ત શાંત થઈ ગયું ને કે મસ્ત મજા એકદમ સ્મૂથ થઈ ગયું એન્જિન. બસ આ 60 ને 20 થઈ છે. બસ સેલ મારેલો ઓલરેડી ગાડી ગરમ થઈ ગઈ છે હવે નીકળીએ. તો સાચા લાગે છે સર ને ભાઈ મસ્ત ખાઈ બેને ઉતર્યા. મને ઊંઘવા નહીં આમ જ જોઈએ જો કેટલા શાંતિ છે બેટા. ડુમ ડુમ તેણે સરસ સરસ ને ટાબુ કટે ડુમ ડુમ કેણે જો આવો બોલ કરા હાલે તારું વ્લોગ ચાલુ થઈ જાય તો શું કરીએ? 19 માં રોજો છે. શાંતિ રાખ ભાઈ. રોજો લાગી ગયો રોજો લાગી હજુ કેટલા રાખે તો ડુંગ 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 હજુ કેટલા રાખે છે 11 રાખે હજુ ખાવા છે હજુ. હાલે અને આજે જગ્યા બદલી કઈ છે પાછળ આપણ ગાડી હે હાલ હવે હારી મૂકા બસ. આ બધું નહીં લાગતો બે ખરેખર શાંતિ છે અહીંયા. કોઈ આવવા જવાની મગજમારી નહીં. ગાડી બી નીકળની થઈ બહુ શાંતિ. ગાડી બી ગંદી નહીં થાય વાત સાચી. સાચી વાત. ધૂળ નહીં ઉડતી હે ને ભાઈ. नहीं उड़ती. अपो अभी घायल है. તો ગાઈસ વાઈગા છે અત્યારે 4:30 સાંજે ને ઘટકા આવે છે. Later that same evening. તો ગાઈસ વાઈગા છે 8:15 એક્ઝેક્ટલી. તો બસ હવે હમણાં બીજો પડાવીને સાહેબ ડ્રોપ કરીને હવે જઈએ છે ઘરે. તો ખબર નહીં 2 દિવસથી કંઈ વિડીયો શૂટ થતો નહીં કે કરતો નહીં કે ખબર નહીં શું રહે છે. તો હમણાં થોડુંક છે ને મારું માઇન્ડ એવું થઈ ગયું કે સારું આળસ ભરાઈ ગયું કહેવાય ને તો આળસ ભરાય છે. તો આ આળસને કરવી પડશે બાકી નહીં મજા આવે ને. તો બસ હવે ઘર જઈ અને ડીસા સાથે રમીશું. અને શું કહેતો હતો કંઈ ને અમુક વસ્તુ ભૂલી જવાય યાર આ તારા કહી દેવાનું એમ. ઘરે આવી ગયેલો કાનનો. તો દિશા જ્યારે દિશા ગઈ હતી ત્યારે હું નહોતો અને જ્યારે હું ગયો હતો ત્યારે દિશા નથી. તો એટલે મેં નહીં આવ્યો બ્લોગમાં દેખાવાનો. તો બસ ભાઈ આજના વિડીયો માટે આઈ નો થોડોક શોર્ટ હશે વિડીયો પણ આ વખતે પાક્કું આ વિડીયો મને ખાલી એન્જોય કરી લો. કાલથી તમારો ભાઈ એકદમ હેવી કોન્ટેન્ટ લાવશો તમારા માટે બરાબર. તો બસ મળીને નવા દિવસ સાથે મળીને નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.